હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ તો દેવ દિવાળી છે, તો એટલે જ બ્લોગ ઉતાર્યો. તો બધાને હેપી દેવ દિવાળી. અને હજુ તો અમારા ઘરે તો પપ્પાને ખેતરમાં ગયા દીવા કરવા, મમ્મીને વાટવા ગયા. અને છોકરાઓ અવાજ ધીમો કર. ગુડ મોર્નિંગ ગગા. હા હા, જો સોફો બને. તાર ખાવો નહીં? ખાઈ લે, ખાઈ લે. એ રૂહી ખાઈ લો હેડા બીજા. તો ગાઈસ, રુદ્ર અને ક્રિસ્ટો કાલ આવ્યા હતા દેવ દિવાળીના ગરબા માટે, એટલે વહેલા જ આવ્યા. તો ગાઈસ, ઘરે તો કોઈ નહીં, બધા મમ્મીને ખેતરે ગયા. હા, આ બચ્ચા પાર્ટી ખાલી છે અને મનીષા. હા, તો ગાઈસ આવી રહ્યા. જાસુ એ હાલો જઈએ. ગુડ મોર્નિંગ મણી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ જાસુ. ગુડ મોર્નિંગ. બધું લઈને આવ્યો ને તાર સામાન? બધાથી પહેલા આવી. સાચી વાત. પહેલાં પણ કાલના આવી જવાય હતા ને પહેલી આવું હતું તો. પણ આજના દિવસમાં વહેલા આવી. હા, આજના દિવસમાં વહેલી આવી. હજુ ગાઈસ આશિકભાઈ તો નોકરી છે. હા, તો એ હમણાં સાંજે આવશે. ડાયરેક્ટ રહેવાનું હોય ને. ઓહો, અમારે પેલું શું કહેવાય, વાટવાનું હોય ને તો રહેજે. અઠવાડિયું કોમ કરે. આ ઘરે જ તો કહું ટેકો કરાવજે. કચરા પોતું કરાય તો બહુ. તો ચાલો ગાઈસ, હું રસોડામાં જવું રસોઈ કરવા. રસોઈના પરોઠા ને એવું બનાવી આપ્યું, એટલે એ લોકો નાસ્તો કરતા હતા અત્યારે તો. અને અત્યારે તો આ બનાવીશું, રાતે જે બનાવવાનું એ નક્કી હજુ નહીં. દાળ ભાત બનાવીએ, કશું બનાવીએ. તો ગાઈસ ચાલો હું ફટાફટ રસોઈ કરી દઉં. ખેતરમાંથી આવશે બધા એટલે. તો ગાઈસ, અમે લોકો ખેતરમાં આવ્યા. આજ તો પૂનમ હા ને, તે પેડાને એવું ચરાવવાનું હતું, એટલે સવારે બધા પપ્પા પેડા ચરાવી દીધા હતા ચેહર માતા અને ચોહન માતા. એટલા અમે લોકોએ ડાયરેક્ટ ખેતરમાં જ વિડીયો ઉતાર્યો. પપ્પા પક્ષીઓને દાણા નાખા ઉતારતા. અને હું ચાલો દીવા બીવા કરી દઉં ને તમે દર્શન કરો. અત્યારે હાલ ખેતરમાં આવ્યા. સાચી વાત હા. બસ સેવો ને એવું બધું નાખ્યા પપ્પા ચીરિયા. અને મંદિરે દીવા તો ખૂબ ભરી ગઈ. હા, હે માતાજી. તો ગાઈસ, આયરા તો આવી ગયા. સવારમાં ગયા હતા વહેલા, નોકરી ગયા હતા. રજા જ હતી પણ થોડું કામ હતું તો જઈ આવ્યા. વાળ કપાવા મળ્યા નહીં હજુ. અરે શોપ જ બના એન ટાઈમે ના કરાય, વહેલું કરવું પડે. એન ટાઈમે જાજુ જો આખો દિવસ મારતો. હા, તે ચોખ્ખો. 5 વાગ્યા સુધી આપણે ટાઈમે ટાઈમ ગમે ત્યાં. પણ દુકાન હોજવી પડે ને, તમારે વાર બી પછી ગમે તે દુકાને જતા રહેશો. હા, કોઈ બી જ્યારે ઘેર તું કાપી દે ને નહીં આવડતા. છોકરાઓનું પાલન નહીં કરેલું મેં. છોકરીઓનું ફાવ. પપ્પાને મંદિરે ગયા. તો ગાઈસ, સાવનભાઈ આવી ગયા. હા ગાઈસ, અમે પેડા ઘેર ભૂલી ગયા. સાવને પેડા લઈને આવ્યો. પપ્પા તો મસ્ત હિસકામ બેઠા. લાવે ને પેડા હે ગાઈસ. પેડા અમે તો ઘરે ભૂલી ગયા હતા. ચાંદના બે હું પપ્પા પહેર્યા પેડા ચરાવવાનું બાકી છે. ખાલી દીવા કરતા થઈ ગઈ. ચલો ગાઈસ, પેડા વેડા ચરાવી દઈએ. અને ગાઈસ જો ને, ઝાર બાર હજુ વાટવાની બાકી. હજુ ઊભી જ છે અમારે તો ઝાર. કારણ કે ખેતરમાં વરસાદ બહુ પડી ગયો આ વખત તો. જય મમ્મી મમ્મી. તો ગાઈસ, પપ્પાને એવા આવી ગયા ખેતરમાં મંદિરે જઈ. 11:30 વાગે. આ સાઈડ ગાઈસ રોટલા થાય બાજરીના માટે. ખાવાનું બળી જઈએ થાય. ગાઈસ, ચોકડીમાં તો માની છે. વાસણ ધોવા બેસી હા. હજુ ગેડોને ગાઈસ બેહવાનો ચારો લાવવા ગોહડ્યો. આ ગેડો બે નાખી ગયો એક જ. એક પા પડી એક જ છે. 12 વાગ્યા છે અને
જો બેટા એને પોખો પેલી થઈ મરી જાય બેટા પાપ લાગે હું હા બટરફ્લાય છે ચો મૂકી શાનું હવારવાનું ઉઠતું જ નહીં. ના લે તો અલે એના પોખો એકદમ પતલી હોય એના કોઈ પકડો ને તમે એટલે એની પોખો 12 વાગી ગયા છે અને આ તો પેલા હે બટરફ્લાય ગઈ સાઈડ ને તે પકડી હે અને આ સાઈડ ગઈશ રોટલા બોટલા કરી દીધા હે મમ્મી ને પપ્પાને ખાવા બે હા જીને આવી ગયા ખેતરમાં તો ગાઈસ મમ્મી તો જો દેવ દિવાળીમાં ડાય બાય કરી દીધી છે અને ગાઈસ પપ્પા હે ને આજનું ખાવાનું લઈને આવ્યા છે તુવેરો અને રાઈસ બાસમતીનો અમુલ લાવી મીઠાઈ ચલો તો ગાઈસ આજે રાતે તુવેરા ટોઠા અને ભાત દાળ ભાત હવે જોઈએ દાળ ભાત કેવો બનાવો યા રાઈસ કપ પેલો ગાઈસ હવે 2 વાગે જો અમારે ખાવાનું ચાલુ થયું હવે એ તો મીઠાઈ હેમ કરી લે લાયા પપ્પા લાયા મગસ લાયા હે જોરદે રોટલો હે હવ તો ચલો ગાઈસ જમી લઈએ બે બહુ મોડું થઈ ગયું પંકીને મળી બે તો કલર જ્યાં મારા કપડા મંગાવી દીધા મેં આપણા ટોપ બચી ગયું. હજુ મારે બહાર લેવું કપા જવાનું પણ વાંચી જવાનું. ના બપોર જેવી ગમે ત્યાં ટાઈમ મળતા તમે 12 વાગે નહોતું જવાનું ને? 4 વાગે હા ઊંઘવાની કોશિશ કરી પણ ઊંઘ આવી નહીં વાંધો અને શેતાને ઊંઘીને ઉઠાય ખરા નહીં ઊંઘી. હવે નહીં કેવું છોડો આ તે આખું પાછું થાતું. મારા કપડા આવી ગયા તારા તો આવી ગયા મારા આવી ગયા તો ગાઈસ આપણે આ કપડા આવી જશે પિકઅપમાં અહીં પંકીને જતા કલોલ તો લેતા આવ્યા ગાઈસ કોઈ દેવ દેવના દિવસે કપડા આવવા મારે આજના હવે બપોરે સવાર થોડી અમારે જેવું બંગડીઓ લાવવાની હોય એન મેચિંગ. ચમ બૂટ લાવવાના મોજા લાવવાના મેચિંગના એમાં બૂટ ને એવું બધું મેચિંગ કરવાનું. જા જોઈએ ને પટ્ટો જોઈએ ના જોઈએ કઈ શું કેવું કઈ હું પહેરીને જ બતાય કપડા આવી ગયા ખાલી બતાય આ મારા કેડા મારા નહીં બતાવવાના તારા બતાવવા નથી ના મારા પહેરીને જ જોશે ને તાર બધા. ચલો ગઈશ તો હવે હા ને કેટલા 4 વાગે હા હા ત્રીસું આવી ગઈ હવે ચાલ લેતા ગઈશ ત્રીસા બી આવી ગયા છે હમને બી આવી ગયો હા અને ગઈશ હવે 4 વાગે હવે રોધવાનું છે કે કરીએ હે જો ગઈ છોકરો તો જો ખાવા ચા પીવા બેસી ગયો એ ટીટુડી તે ટોલી 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 હું ગયા તો ગાઈસ તીસુરી તો જો ઓળખતી નહીં હવે ઓળખા તીસા પીવા દે આવો હું આજે એને તો પીવડાવવાની ચા તું દૂધ પીવડાવવાનું બદલે એ ટીટુ એ ટોલી 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 ચા ના પાણી પીવાનું દૂધ પીવડાવવાનું ટીટુ 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 એ સાચું ઢોરે તું હા ચા જોજે જોજે ટીચુ ચા પીવા આ નહીં પીવાનો ચા પીવડાવવા લાગે છે યાર બરાબર એટલે પીવા એ નહીં પીધી લે નાટક કરે આવી છે યાર કઈ છે અરે આવી ગયા ગરબા જોવા દેવી આવીને ચલો ગઈશ તો ચાવા પી લે તો ગાઈસ પાછી તો દેવ દિવાળી હા તે તુવેરો બનાવીએ હે હું શેતા જેહાર હરીફાઈ લગાવીએ એટલે હટ ખોલવાની કોણ વધારે ખોલા ખોલી કાઢી તો તમે એક ખોલી દો બરાબર. ચલો ચાલુ કરો પછી છેલ્લા બતાવું કોણ વધારે જઈને શું મળે? તારા આપવાનું તું સ્ટાર એટલે તારા હાથથી કંઈક આપી દેજે તો ગાઈસ લસણ ખોલી દીધું છે આખો લસણ કપાય હા લીલી ડુંગળી લાયા હા બધું ચાલુ થઈ ગયું હા મમ્મી આદુ ટીચા હા કલાબલ બહુ ચાલુ. બરાબર કલાબલ તો ચાલુ છે ગાઈસ કોમે ધમ દુકાન હેડી હોય તુવેરોનું બધો બહાર આવી ગયો અચ્છા દાળ ભાત ને તુવેરો બના ગાઈસ એટલે બધું મોરવું પડે અને ગાઈસ રેસમાં હા ને છે હારના 107 થયા હા અને મારા 111 અને શેતાના ખાલી 50 51 ડબલ ના ગાઈસ ચીટિંગ કરી જૂઠ મારી અમારા
કશું ચીટિંગ કરી નથી પણ ચેહરના કરતા મારા હા ને 5 વધારે થયો એટલે હું જીતી ગયો છું એ તો તમે ટાઈમ તો મળેલો હશો આનું તો ગણવાનું જ નહીં આ તો ગણવાનું જ નહીં ગણવાનું જ નહીં તારું તો ગણવાનું જ નહીં ભાઈ અમારે શ્વેતા બોલે કે જાસુ બોલે એક જ બોલે તો ગાઈસ હવે તુવેરોનો વઘાર થાય છે તુવેરો બફાઈ જશે એટલે દાળ બનાવી છે અને તુવેરો ટોઠા તો ગાઈસ માં અપ્પા બનાવે આજ તો તુવેરો ચલો બધું આવે છે ધીરે ધીરે કપાઈ તો ચલો ગાઈસ મારે જવું છે સરગા છે બધું કાપી દીધું બહુ વાર ના લાગે નહીં બધા બેહારે ફટાફટ પતી જાય હા હવે વાળો કચરો છે તમારે તો ગઈશ ચલો બાલ દાઢી કરાવીને ઘરે આવી ગયો કલર કલર કરાવી આ સાઈડ તો ગઈશ મમ્મી ટ્યુશન ખવડાવવા પંતા ભાઈ આવ્યો અમારે ગરબા જોવા 7:30 વાગે ગઈશ હવે ખાવાની તૈયારી કરે હું નહીં નાખું એટલે મમ્મી પપ્પાને મને ખાવાનું કાઢી દઈએ તો ગઈશ શ્વેતા દાળ વઘારા આ અલગથી સાવરની અને બધાની દાળ ભાત ને ટોઠા તૈયાર થઈ ગયા રેડી ચલો પેકેટ લાવ્યો બ્રેડનો 4 કીધો 4 આવી જાય 4 એટલે આ પોડીને ખૂબ જલ્દી કાઢો થાય હું નહીં ના આવું પછી કાઢી દે આપણે ખાઈ લઈએ હા નવા હા કાઢી દે ના મેં ખાધ્યા પછી નાની કમ તો બાલ કરશે આપણે ખાવામાં ઘર અલે શર્ટ ઉપર વાળા તો ઘરે નહીં યાર બેનો બુદ્ધિ જ નહીં પપ્પા એમનું કાઢો એટલા તો ગાઈસ 8 વાગી ગયા હા જમવાનું નીકળે હા ખાવાની તૈયારી ચાલે હા ખાઈને બેઠા હા ચેહર ને શ્વેતા બે કાઢા મમ્મી બધા મહેમાન આવ્યો એમનો એટલે એ જાસુ ખાવાનું કાઢ વાતો કર્યા કર યાર બધા પૂછ્યા થઈ ગયા હા તો કઈ રાજપુરી મહેમાન આવ્યા અમાર બધા ગરબા જોવા તો ગાઈસ જમવાનું ચાલુ થઈ ગયું છે લ્યા $8 ને ઇનથી મોટો આ રહ્યો લે પેલો એક મોટો કે જેનો કે હા લેતા ઉભા રહ્યો તો ગાઈસ બધા ખાવા બેસી ગયા કોઈ બાકી હા નહીં અડધા રૂમમાં બેસી ગયા ખો મગજ ખો જમણી બાની પાકે તુવેરો હા દાળ હા ભાત છે છાશ ન અને બ્રેડ લાવ્યા બપોરના રોટલા તે જીનલે બે જઈ હા દાળ આલી હા બધા તો ચલો કંઈક જમી લઈએ જમી મળીએ 8 વાગ્યા પછી ગરબા માટે તૈયાર થવાનું હતું તો ગાઈસ 8:30 વાગ્યા હવે બધા જમીન નવડા પડી ગયા અને હું વાટા મારું હું શ્વેતાને એક કામ કરે સર ઢોલ વાગવા ચાલુ થઈ ગયો ગરબા લઈ જાય મંદિરે તો ગાઈસ અમારે મારા બાપાના છોકરોને લાયા ગરબા સામે જ એમને મૂકવા જવાનું હોય એટલે જઈએ એટલે એટલામાં ફટાફટ જેટલું કામ થાય એટલું કરો તો ગાઈસ હવે બધા ઓટો મારવા ગયા હા ખાટલો બસાયો આરામ કરું તો ગાઈસ તીસુ હવે ઉઠી હે ઊંઘીને એ તીસુ ફુગ્ગો એ ગયો હા જઈએ એ તીસુ જ્યો એ જ્યો એ જ્યો લે તો ગાઈસ હવે ગરબાની તૈયારી કરા જાસુ આવડતી નહીં તું નહીં આવતી હા નહીં આવો ઘેર હા બધા આવી ગયા તો ગાઈસ હવે ગરબા લઈ જવાનું કરીએ હા આલુ હતા ચંપલ જાસુ નો એક ચલાવી દેવાનો એક શેતારી ને બરાબર આ જાસુ લે છે પૂછો
જેટલા બી બાટાના ગરબા છે ને એ બધા વાહમાં મૂકી જાય બીજા બી ગરબા આવે છે તો ગાઈસ મંદિરનું કામે ચાલુ હ અને દેવદારી આવી ગઈ હતી અમાર તો મંદિરનું કામ બંધ હતા થોડા ટાઈમથી અને લાઇટો વાતી નહીં ગાઈસ ને કઈ બધા લાઇટો બંધી વરસાદ પડ્યો ને 2 દિવસ અગો એટલા માટે 10 વાગ્યા હા આપણે તો રેડી થઈ ગયા મસ્ત અને હવે ગાઈસ બધા તૈયાર થવાનું કરે આ ગાઈસ સહી ચેતાને જો તૈયાર થાય બધા હા ગાઈસ પાછળ બધા તૈયાર થવા માંડ્યા હા ધીરે ધીરે થોડા રહી બતાવીએ કે ઘરમાં જવા જવાનું ગાઈસ રોહિતભાઈની એન્ટ્રી થાય હા થિયેટર પહોંચી ગઈએ તો આશિકભાઈ નીકળ્યા જવા તો ગાઈસ સણેડા બધા રેડી થઈ ગયા છે અમાર તો અહીંયા આજે મેકઅપ બાકી છે ગાઈસ કપડા તો પહેરી લીધા બધાએ પણ મેકઅપ બાકી છે બધાને સીધા મેકઅપ કરાના લિપસ્ટિક તો કરશે અને બ્લશ લગાવે એટલે કસબુ આવી જ જાય લે જોજો પણ બાકી ને રહે જ નહીં તો ગાઈસ અમારા ફોલોવર આયા હા મળવા ફોટોશૂટ ચાલુ હ ક્યાંથી મેં તમે ઉવાસતી જ છો ઠીક બરાબર અચ્છા અરે રે લો અમારે તો યાર નીકળતા નહીં એટલે ઓળખતા ઓછી હો યાર હા બરોબર જય માતાજી તો ગાઈસ 12:30 વાગે છે ને હવે બધા તૈયાર થઈ થઈ નીકળી ગયા માનીને તો ગાઈસ શેતા અમે વિડીયો ઉતારતા હતા તે વાટે જોવા રહ્યા નહીં અને આગળ નીકળી ગયા તો ચલો ગાઈસ હવે અમે નીકળીએ બધું ટોરું
ફરી હા અને શેતા ફોટો પડાવવા આવી રોહિતભાઈ જોડે અંદર ચા પીવી ઓવર ચા પીવી તો ગાઈસ જો બહુ જ હા
તો ગાઈસ આ બધા આયા ને ફોટો કરાવવા આયા રોહિતભાઈ જોડે. ઓવા કે હજુ બહા હા. તો ગાઈસ રોહિતભાઈ મળવા આવ્યા હતા. રોહિતભાઈ થેન્ક યુ સો મચ મળ્યા મુલાકાત ટાઈમ કાઢ્યો અમારા માટે. અમારા સ્મિતાબેન ઇન્સ્ટાગ્રામમાં જોરદાર બોલી પડાવે છે. બધાનો આપણા પબ્લિકનો બધાનો સપોર્ટ બહુ મળ્યો. હા જોરદાર સપોર્ટ. હા. તો ગાઈસ ફોટોશૂટ ચાલુ છે આ સાઈડ. તો ગાઈસ હવે રોહિતભાઈ મળી હવે ઘર સાઈડ જઈએ હે. ચલો થોડો હવે રેસ્ટ કરીને આવીએ. રિસેસ પડી હે. પાણી હવે પકાને કહું બોટલ લઈને જ ઉભો રહે. તમારે કહે કે પાણી પકા તું બોટલ લઈને જ ઉભો રહે પાણી એટલે હાલ દેવાનું. મને તો દૂરમાં દૂર ગાઈસ તમારા બિગેસ્ટ ફેન મળી ગયા હા વોટ્સએપના. કેમ છો? કે સ્ટાર તો બહાર આવો. ચલો ગાઈસ થોડો ઘરે જઈને આવીએ પાછા કામ થાય એટલે પકાન ગાઈસ અમે અનફોલો કરી દીધો. અમે સ્ટોરી બોરી મૂકતો નહીં ને એટલે પકાને રમતો મૂકી દો. આખી મટીમાં નહીં. તો ગાઈસ સારા તઈ માગે હ ને આ સાઈડ તો ભજીયા પારે હ તો ભૂક્કર છે ના બેહી જઈ છે ખાવા. જો ગાઈસ સાવન આલા બધા ડીસો ભાઈ ભજીયા પારે હ ખાઈ લે તો કૂદવા જવાનું ચાલુ થયું. અને ગાઈસ રિસેસ પૂરી થઈ ગઈ ચાલુ થઈ ગઈ અને આરે હા કેવા થોડું દેવાળી ને હેડવાળી ગણતરી કરવા. ગાઈસ જો બધા ભજીયા ચાલુ બધા જે રૂમમાં જો અહીંયા ગાઈસ વિક્રમ કુમાર ને પકોને ભજીયા ખાય હા. અને ગાઈસ બાર બી પંકીશ ને જયેશ ને બધા બેઠ્યા. અરુણ ને આશિક ને બધા અહીંયા બી ભજવાની મોજ ચાલુ અમારે. હવે ગાઈસ ફટાફટ નાસ્તો કરી આ ગરબા ગાવા જોવા. આમાં તો જોવા ગાઈસ આપણે ગરબા આવડતા નહીં એટલે આપણે તો જોવાના. શેતા તો ગાઈસ મને ભાવે નહીં પૂછે એકલી કેવું પા કે ખાવા હા કેવું પર ને યાર. ચલો ગાઈસ તો ભજીયા ખાઈ લઈએ ફટાફટ. તો ગાઈસ હું ને હવે પહા શેતાને બધા નીકળીએ હે પહા ફેરથી ના ગાઈસ મનીષાને તો અગર જતા રહે હા. તો ચલો પહા હવે ગરબા જોવા ભજીયા ખાઈ લીધા હા. તો ગાઈસ આવી ગયા પહા ગરબા ચાલુ થઈ ગયા પાછી લાઈનો ગરબાની મોજ ચાલુ થઈ ગઈ ગાઈસ.
જઈશો ચલો તો ગાઈસ ચલો ગરબા હવે પૂરા થઈ ગયા હા 4:30 વાગે છે અને સનેરા બધા ઘરે આવી ગયા છે અને ગાઈસ બધા આરામ કરો અને ગાઈસ મણીનું સપનું હતું કે રોહિતભાઈ જોડે ફોટો પડાવો અત્યારે જતા જતા મણીએ પરાવી લીધો સપનું પૂરું થઈ ગયું રોહિતભાઈ અમારો બ્લોગ જોતા કોમેન્ટ કરજો એમનો ક્યાં ખૂબ ખૂબ આભાર બાપા જતા હતા તો ચલો ગાઈસ હવે ઊંઘવાની તૈયારીઓ કરીએ આ બધા તો જે કરો કરાવ હું તો ઊંઘવાની તૈયારી કરું ચા બા બનાવી તો પીન તો ચા ઊંઘ જાગો ચા પી એવું કે તો ગાઈસ મમ્મી એવું કહે કે તને હવે ઊંઘું નહીં 5 વાગવા આવ્યા હા તો કે કોમે વર્ગી જતા લાગે જતા હતા અમને કૂદવા મેં કેમ તાની હવે તું કોમ બધા ને લઈને જાય પગ દુખા અને આખી રાત કૂદ કરે ના હજુ તો એમ કહેતા કે 100 વાગ્યા સુધી વગાડ સારું એવું કહેતા હતા હવે થાક લાગી ગયો મને હવે તો બધે ખબર પડે નાટક તમારે તો બરાબર ના ના ગોમ કરીને સુઈ જાઓ હા નહીં ભાઈ બધા આમાં તમારા લુગડા કાઢ નાખો ડ્રેસ બદલી કાઢો અને કોમે વળી જાઓ હા તમારા ડ્રેસ બદલી કાઢો યુટ્યુબ પર લાગી જાવ તમારો ડ્રેસ બદલી નાખો ડ્યુટી નો ડ્રેસ વાય કરી લે પાંચ વાગે હ ને પાણી આવ્યું હ અને મારા પપ્પા ઉઠીને નેચરાયા હજી તો અમે ઊંઘ્યા નહીં અમારો ઊંઘવાનો ટાઈમ તે મારા પપ્પા ઉઠી ગયા મારા પપ્પા હવે આવી ગયા ગાઈ ઉઠ્યા હવે ઊંઘીને ઉઠ્યા અમે હવે ઊંઘવાનું કરીએ હે ગાઈસ રોજ માં પપ્પા આવે ને આટલા વાગે જ ઉઠો 5 વાગે ઉઠીને પાણી આવે ને એ ભરી દે હા પછી દીવા કરબત્તી કરશે અને પછી પક્ષીઓ દાણા ને એવું નાખશે અમારો લે ચા બનાવી દે હે સીતાને તો કોઈ ચા બનાવી સીધા કોઈ ચા બનાવી પાપા ચા બનાવી અમેલા મમ્મીએ ચા કોઈ ના બનાવે મારા પપ્પા જ બનાવે વહેલા ઉઠીને